નમસ્તે, હું ડૉક્ટર દક્ષા. તો આજે આપણે જાણીશું માથાનો દુખાવો સામાન્ય છે કે ગંભીર. દરેક માથાનો દુખાવો એક સરખો નથી હોતો. ક્યારેક સામાન્ય થાક કારણ બની શકે છે, તો પછી ક્યારેક શરીરની સમસ્યા સંકેત આપે છે. કારણો જેવા કે સ્ટ્રેસ, ચિંતા, ઊંઘની અછત હોય, વિટામિન B12ની ઉણપ હોવી, વધુ મોબાઈલ, ગેસ, એસિડિટી, પાણી ઓછું પીવું, આ બધા સામાન્ય કારણો હોઈ શકે છે. તરત ધ્યાન આપવા જેવા લક્ષણો, તેમાં સતત વારંવાર માથાનો ખૂબ જ દુખાવો થવો, માથાના દુખાવા સાથે ઉલટી થવી, આંખની સામે ઝાંખું દેખાવું, BP વધવું, ચક્કર આવવા, એક બાજુના ભાગમાં દુખાવો ખૂબ જ થવો. જો આ ટાઈપના લક્ષણો જોવા મળતા હોય તો ડૉક્ટરની સલાહ લેવી જરૂરી બને છે. પેઇનકિલર દુખાવાની દવા એ ટેમ્પરરી રાહત આપે છે. યોગ્ય કારણ શોધી અને યોગ્ય સારવાર લેવી એ જરૂરી બને